તો વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની સમીક્ષા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી, જ્યારે બીજી તરફ સામાજિક કાર્યકર કમલેશ પરમારે વિશ્વામિત્રી નદી પરના કાલા ઘોડા બ્રિજની મુલાકાત લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા। કમલેશ પરમારે જણાવ્યું કે તંત્રએ કાલા ઘોડા બ્રિજની પણ સમીક્ષા કરવી જોઈએ। આ બ્રિજ ઐતિહાસિક છે, પરંતુ બ્રિજનું સમારકામ નથી કરવામાં આવતું। પૂર આવે ત્યારે હજારો લોકો અહીં વરસાદની મજા માણવા આવે છે। મોટા મોટા વાહનો અહીંથી પસાર થાય છે। જ્યારે નેતા આવે ત્યારે બ્રિજને શણગારી દેવામાં આવતું હોય છે, પરંતુ સેફટીની કોઈ ચિંતા કરવામાં આવતી નથી। અહીંથી આપઘાતના કિસ્સા પણ વધી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું તો પાણી પણ હલતું નથી। જે તે સમય પર વિશ્વામિત્રી નદીમાં પૂરની સપાટીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે હજારો લોકો અહીંયા ગાડી જોવા ઉમટી પડતા હોય છે। સાથે સાથે આ બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, ત્યારે આ બ્રિજની જે મરામત કરવાની જરૂર છે। જે તે સમય પર ભારત દેશના વડાપ્રધાન સાહેબ જે નરેન્દ્ર મોદી સાહેબ આ રોડ પરથી પસાર થવાના હતા, આ રૂટ પરથી પસાર થવાના હતા, ત્યારે મેકઅપ પાવડર લાલી લિપસ્ટિક લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો, પરંતુ દીવા તળે અંધારું જોવા મળે છે। એટલે કે કહેવાનો મતલબ કે જે બ્રિજના નીચે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજના નીચે જે સળિયા જે દેખાઈ રહ્યા છે, પોપડા ખરી રહ્યા છે, ત્યારે વહેલામાં વહેલી તકે મરામત કરવામાં આવે તેવી અમારી માંગ છે।